આ તરફ ગાંધીનગરમાં જિલ્લા પંચાયતની બેઠક પર પણ વિવાદ સામે આવ્યો છે। જિલ્લા પંચાયતની સરઢવ બેઠકને લઈ અને વિવાદ સામે આવ્યો છે। ભાજપના ઉમેદવારે કોંગ્રેસ ઉમેદવારને દબાણ કર્યું હોય તે પ્રકારના આરોપો થઈ રહ્યા છે। ફોર્મ પરત ખેંચવા માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવાર પર દબાણ કર્યું હોય તે પ્રકારના આક્ષેપો સામે આવ્યા છે। આક્ષેપ મુજબ ભાજપના ઉમેદવારે પૈસાની લોભ અને લાલચ પણ આપી હતી અને એટલું જ નહીં ધાક ધમકી પણ આપી હતી। ધાક ધમકી આપી અને ફોર્મ પરત ખેંચી લે તે પ્રકારના પ્રયાસો એ ભાજપના ઉમેદવારે કર્યા હતા। આ સાથે જ ફોર્મ પરત ખેંચવાનો ઇનકાર કરતાની સાથે તેમના પર અનેક પ્રકારના દબાણો વધાર્યા હોય તે પ્રકારનો આરોપ પણ કોંગ્રેસના ઉમેદવાર અત્યારે કરી રહ્યા છે। અને આ સમગ્ર મામલે અત્યારે રાજકીય વાતાવરણ પણ ખૂબ ગરમાઈ ચૂક્યો છે, કારણ કે આવા આક્ષેપો એ માત્ર આ બેઠક પરથી નથી થયા, પરંતુ રાજ્યની અનેક એવી બેઠકો પરથી ભારતીય જનતા પાર્ટી પર અઢળક આરોપો મૂકવામાં આવ્યા છે। પછી ફોર્મ ભરી અને આવ્યા પછી રાત્રે અમારા ઘરે ગાંધીનગર ખાતે શ્રી સંકેત પંચાસરા ડોક્ટર અને શ્રી રાજુભાઈ પટેલ કોર્પોરેટર તેઓ શ્રી અમારા ઘરે આવી અને અમને ફોર્મ પાછું ખેંચવાની જાણ કરતા અને કહેતા કે તમે શું કરવા ચૂંટણી લડો છો, સાણાવાળા બેસી જાઓ, અને આ રીતે અમને પરેશાન કરવા રાત્રે અવારનવાર આવતા। સવારે વહેલા આવી જતા, 6 વાગે આવી જતા। મારા દીકરો પ્રેસમાં સરકારી નોકરી કરે ત્યાં જઈને પણ એને ઉઠાવી જવાની ધમકી આપતા હતા અને આવી રીતે એને પણ સિકમ ગુજારતા હતા એના ઉપર। હું બહાર હતો એ વખતે, તો આ લોકોએ આવી રીતની પરેશાન કરી, અમને બહુ ખૂબ પરેશાન કર્યા છે। ખોટી માગણીઓ કરે અમારી પાસે કે તમને રૂપિયા આપીશું, તમને માલ કરી દઈશું અને તમે આમાંથી મુક્ત થઈ જાઓ, ચૂંટણીનું ફોર્મ પાછું ખેંચી લો, આવી બધી અમને ધમકીઓ આપવામાં આવતી। ફોર્મ પાછું ખેંચી લેવા માટે ડોક્ટર સંકેત પંચાસરા તથા રાજેશભાઈ પટેલ કોર્પોરેટર શ્રીઓ દ્વારા વારંવાર ઘરે આવીને પૈસા આપવાની લાલચો આપીને લાલચ આપીને અમોને ફોર્મ પાછું ખેંચી લેવા માટે બળજબરીથી દબાણ કરવામાં આવતું હતું। છતાં પણ અમે